કેમ છો ફ્રેન્ડ્સ? આજે અમે આવી ગયા છીએ રસોડામાં. જેન્સીને ભૂખ લાગી છે અને સ્વીટ બહુ જ ભાવે છે. તો તમારા બેબીને શું ભાવે છે મને કહો ને. બેબી ગર્લ એને તાવ આવ્યો છે એટલે આજે મૂડ નથી, અને વિડીયો માટે તો ઓલમોસ્ટ ખબર છે રેડી જ હોય છે ફોટાને માટે. તો આવી ગઈ છે એ બી વિડીયોમાં આવવા માટે. તો આજે અમે શું કરીએ છીએ કે જમવા બેઠા હતા અને જેન્સીને ભૂખ લાગી હતી તો એને રોટલી ને એ બધું ખાઈ લીધું છે. તો હવે એની માટે હજુ 1 યરની થઈ છે તેની માટે રાબ બનાવી છે. રાબ ખાવાથી એને શરદી અને તાવમાં ઘણી રાહત રહે છે. તો એને તો રાબ ખાધી નથી, હવે એ પડી રહેશે તો શું કરશે? હવે રાબ કોણ ખાશે? જેન્સી ખાશે? નો 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 કે નો 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 કોણ ખાશે? હાય કે બધાને હાય. તો એને ઠીક નથી, રિસેપ્શનમાં ગયા હતા. એ વિડીયો મેં હજુ અપલોડ નથી કર્યો, એ બી કરી દઈશ. જો તમને ગમતું હોય તો મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી. આ મારા મમ્મીના ઘરનું રસોડું છે. હું અત્યારે ફિલહાલ મેરેજ ફંક્શનમાં આવી છું એટલે મમ્મીના ઘરે છું નહીં. અને જેન્સી કોના ઘરે છે? મામાના ઘરે આવી છે. એટલે અમે જમવા બેઠા હતા અને જમીને હાલ જ મારું જમવાનું પતી ગયું છે. અને જોઈ શકો છો કે ખાંસીને ઉધરસ બહુ થઈ ગઈ છે. એને કશું પહેર્યું નથી ગમતું, ના કેપ ના સ્વેટર, એટલે આ હાલત થઈ છે એની. બરાબર ને? પહેરવી જોઈએ કે નહીં? તો સારું, થેન્ક યુ તો મારા વિડીયોને દેખવા માટે. થેન્ક યુ સો મચ.